ભગવા પહેરવાથી, વાળ વધારવાથી, ચાંદલા કરવાથી, ગ્રહનો ત્યાગ કરવાથી સાધુ નથી થવા. ભાઈ કે હું જોગી થાઉં તો છોડું તખત તમામ, ગોલાનો ગોળો થાવ એનો થાવ ગુલામ. ગુલામ, વાહ વાહ. ભગવાન શિવને ક્યારે કંકુ ચડતું નથી. ખાલી એક જ શિવરાત્રિના બીજા પોરે ભગવાન શિવને કંકુ ચડે. કેમ કે ભગવાન શિવ છે એ અર્ધનારેશ્વર છે. शून्य शून्य से मासूम, मासूम से अलील, अलील से तेज, तेज से प्रकाश, प्रकाश से प्रकृति, प्रकृति से शक्ति और शक्ति से तीन पुरुष ब्रह्मा, विष्णु और महेश. नमः शिवाय. ખાલી પોતળી પહેરેલી હોય ને રોડ ઉપર પ્રભુ નીકળું ને એટલે કોઈ મને પાણીનું નહીં પૂછે, બાવા પાણી પીવું તારે? અને જો શરીર ઉપર કાંઈક આડંબર હશે, ગાડી હશે, થોડાક છોકરા ભેગા હોય, બધા માણસો, બે ગાડી હોય, તો આ બાપુ કોઈક મોટા છે. સમાજે આડંબર શીખવાડ્યું છે એટલે આડંબર કરીએ છીએ. એ આડંબર ખાલી પ્રભુ શરીરને સીમિત છે, આત્માને સીમિત નથી. પાકિસ્તાન તો પ્રભુ હવે આપણો દીકરો છે, એ ભલે કહીએ ને. આ પાકિસ્તાનની તાકાત શું? આપણે હળમાન ઉપર જેટલો તેલ શનિવારના ચડે ને એટલો તો એના ઓલા શાકમાં ન જતો. અને એ વચમાં એક બોલ્યો તો નેતા કે આ જુનાગઢ અમારું છે. હવે જુનાગઢ શું તારું છે? જુનાગઢથી નવાબો વયા ગયા અહીંયાથી, અને તું હજી ક્યાં જુનાગઢ અમારું જયારે આવતો ખરો ખબર પડે. એ છલડે આઈ રૂલાઈ, એ મૂકે જાદ સજણજી આઈ રે હો. છલડે આઈ રૂલાઈ, એ મૂકે જાદ સજણજી આઈ. જી જલ જી જલડી મુંજી માં હો મૂકે. ઘણી વખત છે ને માળાનો સમય તો ઘટપણમાં હોય, પણ હકીકતમાં ઘટપણમાં નથી. માળાનો સમય જુવાનીમાં છે. બાલ વયે ભક્તિ કરે જગ મેં રહે ઉદાસ, તીર્થ ઉનકી આશા કરે કબ આવે હરિ કા દાસ. પણ સત્ય કહેવા વાળો છું એટલે સત્ય હું કહી દઉં છું. બાવા થઈ જાય, બ્લડના ગુણ ન જાય. ઇન્દ્ર ભારતી બાપુને ક્યારેય પણ જો રાજકીય રીતે સક્રિય થવાની તક મળે તો આપની ઈચ્છા ખરી બાપુ? એ યાદ ન કરો તો વધારે સારું. એ ન કરાય યાદ. नमः शिवाय. ધરા વડેરો મેહુલો, મેઘ વડો ભગવંત, ભગવંત સે ભક્તિ વડી અને ભક્તિ વડેરા સંત. આપણી સનાતન ધર્મની સંસ્કૃતિમાં ભગવાન કરતાં પણ એક ઊંચું સ્થાન સાચા સંતોને આપવામાં આવ્યું છે. કેમ કે ભગવાનનો મહિમા, શાસ્ત્રોનો મહિમા જેના થકી વહન થાય છે, અને જે સંસારીઓ છે એમાં ધર્મ પ્રત્યેની શ્રદ્ધા જોડાયેલી રહે, એનું કામ સૌથી વધારે કોઈ કરતા હોય તો આપણા સનાતન ધર્મની સંસ્કૃતિના સંતો કરે છે. અને આજના પોડકાસ્ટની જે શરૂઆત છે એ આ સંતોની વાતથી એટલા માટે થઈ રહી છે કેમ કે અવર રાજકોટની ગોઠડી આજે પહોંચી છે ભવનાથ મહાદેવના સાનિધ્યમાં, ગિરનારની ગોદમાં. અને આપણી વચ્ચે એક એવા સંત ઉપસ્થિત છે કે જેઓ સતત સનાતન ધર્મની સંસ્કૃતિ જળવાયેલી રહે, એને ઊની આંચ ન આવે, ભારતની જે એકતા અખંડિતતા છે એ જળવાઈ રહે, એના માટે સતત જાગૃત અવસ્થામાં જોવા મળે છે. એવા સંત આજે આપણી ગોઠડીમાં આપણને સત્સંગનો લાભ આપી રહ્યા છે. જી હા, મારી વચ્ચે ઉપસ્થિત છે શ્રી પંચ જૂના અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગિરનાર મંડળના પ્રમુખ આદરણીય પૂજ્ય સંત શ્રી ઇન્દ્ર ભારતીજી મહારાજ. બાપુ, સ્વાગત છે આપનું. નમો નારાયણ. બાપુ, અમે સૌ પ્રથમ તો આશ્રમમાં જ્યારે આવ્યા ત્યારે હું પણ પહેલી વખત આવ્યો તો મને જોવા મળ્યું કે દરેક આશ્રમમાં ભગવાનના દર્શન આપણને થાય, સંતોના દર્શન થાય. એ તો આ આશ્રમમાં થાય છે, પરંતુ એની સાથે સાથે સ્વતંત્ર સેનાનીઓ, આપણા જે રાજા રજવાડા કે જેમને આપણા રાષ્ટ્ર માટે કામ કરેલું, એમને યોગદાન આપેલું, એ ઉપરાંત તમામ સમાજ સુધારકો અને રાષ્ટ્રના વિકાસમાં કામ કરતા નેતાઓના પણ અહીંયા ફોટા જોવા મળે છે, એમની પણ પૂજા થાય છે. તો પહેલો જ પ્રશ્ન એ કે આપને આ વિચાર કઈ રીતે આવ્યો? પહેલા તો પ્રભુ સર્વે દર્શક મિત્રોને મારા પ્રણામ. ઓમ નમો નારાયણ. ભાવેશભાઈએ એક બહુ સારી વાત કરી તમે, કે આ તમને વિચાર કેમ આવ્યો. કેમ કે અમુક ચીજો હોય છે પ્રભુ, એ બ્લડની અંદર હોય છે. સાધુ બને પણ એના બ્લડના જે ગુણ હોય એ પ્રભુ નથી જતા. જેવી રીતે પ્રભુ
અમારા પૂર્વાશ્રમની અંદર કે મારા નાનીમાં હતા, મારા દાદીમાં, મારા બાપા, એ પણ એક પ્રભુ જે રાષ્ટ્રને અને ધર્મનું ઉત્થાન કરવાવાળી વ્યક્તિઓ હોય એને પ્રભુ આદર દેતા. પ્રભુ હું જ્યારે નાનો હતો ત્યારે મારા નાનીમાં પૂજા કરતા ત્યારે પ્રભુ ભગવાન શિવના ફોટાની બાજુમાં ભગતસિંહનો ફોટો રાખતા. વાહ. ભગતસિંહનો ફોટો રાખતા. ત્યારથી પ્રભુ આમ મનમાં એવું આમ પછી જ્યારે શુદ્ધિબુદ્ધ થઈ ખબર પડી આપણે તો મારા વડીલોને હું પૂછતો હતો ત્યારથી પ્રભુ મને આ રાષ્ટ્ર પ્રત્યે અને જે આપણા સ્વતંત્ર સેનાનીઓ જે રાષ્ટ્ર માટે કાંઈ કરી ગયા છે એના માટે પ્રભુ આજનું યુવાધન, આજના નાના બાળકો, પ્રભુ આજે ઘણા નાના બાળકો આવે છે અહીંયા અને ઘણા ફોટા જુએ તો પ્રભુ ઘણી વખત પ્રભુ હમણાં થોડાક દિવસ પહેલાંની જો વાત કરું તો પ્રભુ શ્યામજી કૃષ્ણ વર્માનો ફોટો છે આ બાજુ તમે જોયો હશે. તો મને કીધું કે બાપુ આ નેતા કોણ છે? આજે યુવાધન પછી પ્રભુ એક બીજો ફોટો તમે જોયો હશે રણછોડ રબારી જે પગી હતા. આજે યુવાધનને અમુક વ્યક્તિઓને ખબર નથી કે રાષ્ટ્ર માટે આ લોકોએ શું શું કર્યું છે. પછી હું પ્રભુ એની આખી પ્રભુ બાયોડેટા જેટલું મને ખબર હોય એટલું પ્રભુ એમને હું સમજાવું. કેમ કે આજે યુવાધનને ધર્મ સાથે રાષ્ટ્રભાવ હોવું પ્રભુ બહુ જરૂરી છે. કેમ કે ધર્મ છે એ તો આસ્થાનું કેન્દ્ર છે. બિલકુલ. અને રાષ્ટ્ર છે એને આસ્થા લેવી પડશે રાષ્ટ્ર માટે. આજે એને સંચાર દોરી આપણે રાષ્ટ્રની દેવી પડશે કે આપણા નેતાઓ આવા થયા, આપણા નેતાઓએ આવું કાર્ય કર્યું, આવું કાર્ય કર્યું. અને ઘણી વખત પ્રભુ એવા નેતાઓ હોય છે આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે આ નેતાથી આ કાર્ય બરોબર નહોતું થયું. પણ પ્રભુ મહાભારતના યુદ્ધની અંદર ભગવાન કૃષ્ણએ સગા ભાણેજને મરવી નાખ્યો હતો. શેના માટે? ધર્મ માટે. તો ઘણી વખત રાષ્ટ્રના જે ઉત્થાન માટે કોઈ ચીજ ક્યારે કંઈક કરવું પડે તો એ પ્રભુ ખોટું નથી. કે પ્રભુ જ્યારે આપણા હાથમાં એક શસ્ત્ર હોય, એક હથિયાર હોય કે એક તલવાર હોય, પ્રભુ જો કોઈને મારવી હોય તો પ્રભુ એ હથિયાર થયું છે. અને કોઈ મારવા માટે આવે ને એનું જો મારે રક્ષણ કરવું હોય તો એ શસ્ત્ર થયું છે. આજે પેપરમાં તમે વાંચશો તો જોવા મળશે કે અહીંયા હથિયાર પકડાણા, અહીંયા શસ્ત્ર પકડાણા એમ નહીં કહેવાય. સાચી વાત. દિલ્હીની પરેડમાં તમે જાઓ તો અહીંયા કહેશે શસ્ત્ર પ્રદર્શન. એટલે આપણી બુદ્ધિ ક્યાં જાય છે? એટલે આજના જે યુવાધન છે એને આજે પ્રભુ ધર્મ, આજે પ્રભુ શિવરાત્રિનો મેળો હવે 2 દિવસમાં જ ચાલુ થાય છે અને તમે એનું અહીંયા આવી કરી શૂટિંગ જોજો અને શૂટિંગ કરજો અને જોજો. પ્રભુ 80% યુવાધન હશે, ખાલી 20% જ પ્રભુ વૃદ્ધો હશે. અને આજે આપણા ઘણી વખત છે ને માળાનો સમય તો ઘટપણમાં હોય, પણ હકીકતમાં ઘટપણમાં નથી માળાનો સમય. માળાનો સમય યુવાનીમાં છે. બાલ વયે ભક્તિ કરે જગ મેં રહે ઉદાસ, તીર્થ ઉનકી આશા કરે કબ આવે હરિ કા દાસ. એટલે આજે યુવાનો જે છે ધર્મ સાથે જોડાય છે ત્યારે અમને પ્રભુ બહુ આનંદ આવે છે, દિલથી આનંદ આવે છે કે આજે અમારો યુવાધન રાષ્ટ્ર અને ધર્મ તરફ વળ્યો છે. જ્યારે પ્રભુ ધર્મ તરફ વળશે ત્યારે પ્રભુ રાષ્ટ્ર એની સામે નજરમાં રહેશે. કેમ કે કોઈક ચીજ કાંઈક થાય ને પછી થાય. એક મહાત્મા હતા, એ રોજ પ્રભુ એક ગામમાં ભિક્ષા લેવા જાય અને એક ઠેકાણે ઊભા રહી જાય, ભિક્ષાન દે એમ કરી તો અંદરથી એક વ્યક્તિ આવી કરીને અપશબ્દો બોલે ને મહાત્માને બગાડી દે. મહાત્મા વયા જાય, પાછા બીજા ઘરે જાય, પાછો બીજો દિવસ થાય, મહાત્મા એ ઘરે ઊભા રહીએ, એ વ્યક્તિ અપશબ્દો બોલે, મહાત્મા વયા જાય. એમ રોજ એનું નિયમ, રોજ આવી રીતે કરવાનું. ચોરા ઉપર માણસો બેઠા હતા, એ કે આ મહાત્માઓને રોજ આવી રીતે અપશબ્દ બોલે છે છતાં મહાત્મા રોજ કેમ જાય છે? પણ મહાત્માનું રોજ ક્રમ હતું કે જાવું જાવું જાવું. પછી એક દી પ્રભુ મહાત્મા અહીંયા ગયા, એ પ્રભુ કંટાળી ગયા, એ વ્યક્તિ જેના ઘરે જતા હતા એ
એ પ્રભુ કંટાળી એટલા ગયા કે પ્રભુ એ નીચેથી ધૂળ લઈ કરી અને લોટમાં નાખી દીધી. ત્યારે મહાત્માને બહુ આનંદ આવ્યો અને હસતા રહ્યા મહાત્મા. હમ તો ચોરા ઉપર માણસો હતા, એ પૂછ્યું કે મહારાજ તમારા લોટની અંદર ધૂળ નાખી દીધી ને તમને આનંદ આવે છે? જી કે મને આનંદ ઈ આવે છે કે આજે કાંઈક દેતા શીખ્યા, વાહ કાંઈક દેતા શીખ્યા એનો મને આનંદ છે. તો આજે જે યુવાધન છે જે ધર્મ તરફ વળી રહ્યું છે, તો પ્રભુ અમને એનો આનંદ છે કે જેનાથી પ્રભુ ધર્મ તરફ જ્યારે વળશે ત્યારે રાષ્ટ્ર સુરક્ષિત રહેશે. કેમ કે ધર્મ એવી ચીજ છે, આધ્યાત્મિક એવી ચીજ છે પ્રભુ, તમને 1 સેકન્ડની અંદર હળવા કરે તો એ છે આધ્યાત્મિક. આજે કોઈ તમારું માણસ બગાડશે ને એટલે તમારા મનમાં બેસી જશે કે આણે બગાડ્યું, આણે બગાડ્યું, આણે બગાડ્યું મારું. પણ જો તમારું આધ્યાત્મિક જીવન તમે જીવતા હશો તો તમારું મન 1 સેકન્ડમાં ડાયવર્ટ થશે. અરે આની શું તાકાત આ મારું બગાડે, આ તો મારા ભાગ્યમાં લખ્યું તું નથી. 1 સેકન્ડમાં હળવા કરે એ છે આધ્યાત્મિક જગત પ્રભુ. વાહ બાપુ, આપે શરૂઆતમાં જ જે વાત કરી કે યુવાનો અત્યારે ધર્મ તરફ વળ્યા છે. બાપુ, હું આશ્રમમાં આવ્યો, જમણી તરફ આમ તો હું આશ્રમમાં બધે દર્શન કરતો હતો કે કયા કયા વ્યક્તિના ફોટો છે, પણ જમણી તરફ પહેલા જ દર્શન જે મને થયા, આપની પ્રતિમા છે, બાજુમાં આપના ગુરુ પૂજ્ય પ્રેમ ભારતીજી મહારાજની પ્રતિમા છે, અને એક બહુ સરસ મજાની લાઈન લખેલી છે કે ભોલે કી ફોજ મેં સાધુ રહે મોજ મેં. તો આજે અવર રાજકોટની ગોઠડીમાં બાપુ મોજમાં છે. મોજ જ હોય ને. સાધુ પ્રભુ જો ચિંતા કરે ને એ સાધુ જ ન કહેવાય. જી ચિંતા વગર જે જીવન જીવે ને એ પ્રભુ સાધુ. અને સાધુ પ્રભુ ભગવા પહેરવાથી, વાળ વધારવાથી, ચાંદલા કરવાથી, ગ્રહનો ત્યાગ કરવાથી સાધુ નથી થવાતું. જી ભાઈ કે હું જોગી થાઉં તો છોડું તખત તમામ, ગોલાનો ગોલો થાવ એનો થાવ ગુલામ. ગુલામ. વાહ વાહ. ગોલાનો ગોલો એનો ગુલામ થાય. અને સાધુ શબ્દ એક સંસ્કૃત શબ્દ છે સાધુ, જેને ગુજરાતીમાં કહીએ સીધો, સરળ. પેન્ટ બુસ્કોટમાં સાધુ હોય, વાહ. પેન્ટ બુસ્કોટમાં સાધુ હોય. અને સદાય પ્રભુ જીવનની અંદર પ્રભુ હકીકતની અંદર હું તો એમ કહું જ છું, મોજમાં જ રહેવું. જે ભાગવતની અંદર, ગીતાની અંદર ભગવાન કૃષ્ણએ કીધું છે કે જે થાય છે એ સારું થશે, સારું થઈ રહ્યું છે, જી જે થશે એ સારું થશે. તમે શું ઉત્પન્ન કર્યું છે, જે તમે ખોઈ દીધું છે, એ સારને સમજવાનું, ગીતાના સારને. જી એટલે તમે આનંદમાં જ રહો. જી અને જીવનમાં હકીકતની અંદર જો પ્રભુ ટેન્શનથી કોઈ ચીજ હલ થતી હોય જી તો માણસ બધા ટેન્શન લે. પ્રભુ આ તો થવા કાળ હોય એ થાય, અને ટેન્શન લેવું નહીં, એમાંથી ટેન્શનમાંથી એટેન્શન કેમ થવું વાહ. એ વિચારવાનું. ટેન્શનને સાઈડમાં મૂકી દેવાનું, એટેન્શન થઈ જવાનું તરત જ. આમાંથી રસ્તો કેવો નીકળે છે. વાહ. એટલે સદાય પ્રભુ મોજમાં જ રહેવાનું. એટલે સાધુ એટલે હરેક સમાજ સાધુ છે પ્રભુ. બિલકુલ. જેનું જીવન સાધુ છે એ સાધુ છે. જી ભગવા પહેરીને અમે કહીએ અમે સાધુ છીએ એ નહીં. તમે પ્રભુ જો તમારું જીવન સરળ હોય, જી પરોપકારી હોય, બીજા માટે હોય, તો તમે સાધુ છો. અમારો મહામંત્ર જ છે ઓમ નમો નારાયણ. એનું મતલબ છે કે અમે તમારામાં નારાયણના દર્શન કરીએ છીએ, વાહ. ઈશ્વરના દર્શન કરીએ છીએ. વાહ બાપુ, સાચી વાત છે. અને યુવાનો ધાર્મિક સ્થાનોના દર્શને આવે છે, પણ આજે અમને તમારી સાથે વાતચીત કરવાનો મોકો મળ્યો છે, તો ઉદ્દેશ એ પણ છે કે થોડીક જે આપણી સનાતન ધર્મની પરંપરાઓ છે એના વિશે થોડી માહિતી લોકોને મળે. તો પહેલાં તો આપ જે પરંપરામાંથી આવો છો એ, અને કુલ કેટલા અખાડા હોય છે, અને અખાડાની આખી જે રચના, એની પરંપરા કઈ રીતે હોય છે બાપુ? પ્રભુ સનાતન ધર્મ છે ને, જેનો અંત ન હોય એ સનાતન છે. જી સનાતન પ્રભુ એક હોય આદિ અને એક હોય અનાદિ. આદિ ને અનાદિ. આદિ કોને કહેવાય ને અનાદિ કોને કહેવાય? તો સનાતન છે ને પ્રભુ અનાદિ છે. પછી એક શબ્દ આવે આદિ, કે જેવી રીતે અમારી જે પરંપરા સંન્યાસીની પરંપરા છે, તો સંન્યાસ પરંપરા તો બહુ જૂની છે. રામા અવતારમાં સંન્યાસી હતા. જી પણ પ્રભુ એક નાગા ફોજ, એ જગતગુરુ શંકરાચાર્ય એની પ્રણાલિકા ચાલુ કરી કે એક નાગા ગ્રસ્તાશ્રમનો ત્યાગ કરી દઈએ, કે જેને કોઈ જાતની કાંઈ જરૂર ન હોય, વસ્ત્રની જરૂર ન હોય, ઉપર અંબર અને નીચે ધરતી, ઉપર અંબર અને નીચે ધરતી, પ્રભુ એનું જે વસ્ત્ર કરે એ દિગંબર છે. અને એની શબ્દ
શંકરાચાર્યની આગળ શબ્દ લાગે આદિ ગુરુ શંકરાચાર્ય, ચાર્ય જી એટલે ઉવાથી એ ચાલુ થયું. બરાબર પણ સનાતન છે એ આદિ નથી, એ તો અનાદિ છે. એ ક્યારથી ચાલુ થયું છે અને લુપ્ત થવાનું નથી, નથી એને અનાદિ, બરાબર એને કહેવાય સનાતન પ્રભુ. અને બીજું પ્રભુ જોવા જઈએ તો પ્રભુ ટોટલ 13 અખાડા છે બધા. એમાં રામદલ આવે, શંભુદલ આવે. એની અંદર પ્રભુ જે અમારા જે સંન્યાસીઓના અખાડા છે એ પ્રભુ 7 અખાડા છે. 7 અખાડામાં શ્રીપંત દસનામ જૂના અખાડા, આવાન અખાડા, અગ્નિ અખાડા, મા નિર્વાણી, અટલ, નિરંજની અને આનંદ. આ 7 અખાડાની અંદર દિગંબર સંન્યાસીઓ રહે છે, જેની અંદર એક જે છે અગ્નિ અખાડો, એની અંદર બ્રહ્મચારીઓ હોય છે, જે એની અંદર શ્રીપ બ્રાહ્મણને જ મુંડિત કરવામાં આવે છે. બરાબર અને એની અંદર એ દિગંબર નથી હોતા એક જ અખાડામાં. બીજા 7 અખાડામાં દિગંબર હોય છે. બીજા જે રામદલ છે એની અંદર પણ પ્રભુ દિગંબર હોય છે. એમ ટોટલ બધા 13 અખાડા છે અને સંન્યાસીના 7 અખાડા છે પ્રભુ. વાહ બાપુ. બાપુ એક ભજનની એક રચના બહુ સમય પહેલા સાંભળેલી કે બદલાઈ બહુ ગયો છું તમને મળ્યા પછી, હું મારો મટી ગયો છું તમને મળ્યા પછી. ગુરુને સંબોધીને આ ભજન કહેવામાં આવ્યું છે. તો આજે આપના ગુરુશ્રી પ્રેમ ભારતી બાપુ આપને કેટલા સાંભળે, કેટલા યાદ આવે? એ મારો ઈશ્વર છે. જી જગતની અંદર પ્રભુ પ્રથમ માતા છે, પછી પિતા છે, પછી ગુરુ છે અને ચોથો સ્ટેપ પ્રભુ ઈશ્વરનું છે. આજે ઈશ્વર પાસે પણ તમારે આરાધના કરવી હોય જી તો પ્રથમ તમારે માતાનું ધ્યાન ધરવું પડે, પછી પિતાનું ધ્યાન ધરવું પડે, પછી ગુરુનું ધ્યાન ધરવું પડે. ત્યારે ઈશ્વર તમારી અગરબત્તી સ્વીકારે છે. માતા પિતા 2 વિસ્તાર હોય છે, એક નાદ વિસ્તાર અને બીજો બુંદ વિસ્તાર. નાદા વિસ્તારની અંદર ગુરુ મહાન છે, બુંદ વિસ્તારની અંદર માતા પિતા મહાન છે. હવે નાદ ને બુંદ કેવું કોને? બુંદ એટલે પ્રભુ જેની પાછળ એના પિતાજીનું નામ લાગે. જી અને નાદ, નાદ એટલે ધ્વનિ, એક ધ્વનિ. સ્વયંવર સદગુરુના દેશમાં પરણે શબ્દને સુરતા નાર મરજીવા હશે વિવાને માણસે. હવે ગુરુ અને શિષ્યના લગ્ન થાય, એમાં લગ્ન કોના થાય? શબ્દ અને સુરતાના. ગુરુનો શબ્દ અને ચેલાની સુરતા. સચે ગુરુ કી ફૂક જો એક હૃદય में जावे सारा मन का मेलो, एक फूक से जल जावे एक फूक से जल जावे खुद रस्ता नर पावत है. જી એટલે ગુરુનો જે શબ્દ છે એ કાન ઉપર જાય એને કહેવાય નાદ. એ નાદ કાન ઉપર જાય અને એનો ગુરુનો શબ્દ અમે સાંભળી અને પ્રભુ અમારી જે આ શરીરને નહીં આત્માને અમે અમર ગણીએ છીએ. ત્યારે અમે અમારી આત્માને પ્રભુ અમે અમર ગણી લઈએ કે હવે અમારો ગુરુ શબ્દ મળી ગયો એટલે અમે અમર થઈ ગયા. અને ગુરુ વિશે તો પ્રભુ 7 સમુદ્રની સાઈ કરું અને જેટલા વિશ્વની અંદર વડ છે ને એની વડવડેની કલમ કરું અને આ પૃથ્વીનો પ્રભુ કાગળ કરું તો એનું ગુણ પૂરો લખાય જ નહીં. એ ગુરુ છે, એ માતા છે, એ પિતા છે, એ ઈશ્વર છે. વાહ બાપુ, બહુ સાચી વાત આપે કરી. અને બાપુ આપણે અત્યારે જુનાગઢ આશ્રમમાં બેઠા છીએ, રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ જે ઘાટવડ છે. તો બાપુ ખાસ એ જાણવું છે કે ત્યાં જે રુદ્રેશ્વર મહાદેવ છે તો એમનું મહાત્મ્ય શું છે મંદિરનું? પ્રભુ સ્કંદ પુરાણની અંદર પ્રભુ તમે વાંચી લેજો, એની અંદર બહુ છણાવટ, કેમ કે રુદ્રેશ્વરનો ઇતિહાસ કહી તો પ્રભુ 2-2.5 કલાક બીજા લાગશે. જી જી બાપુ જી જી પણ સ્કંદ પુરાણની અંદર પ્રભુ રુદ્રેશ્વરનું માતમ બધું દીધું છે, એની અંદર તમે જોઈ શકો છો. જી અને ટૂંક સારમાં પ્રભુ હું કહું કે જ્યારે
જ્ઞાતવાસની અંદર પાંડવો, કેમ કે પાંડવો શિવ ભક્તો હતા, હતા અને તમે ઘણા ઠેકાણે સાંભળ્યું હશે આ પાંડવો દ્વારા સ્થાપિત શિવલિંગ છે. છે. બરોબર છે. કેમ કે પાંડવોનો પ્રભુ નિયમ જ એ હતો, ભગવાન શિવની પૂજા કરીને પછી જમવું. અર્જુનનો એવો નિયમ હતો. જી જી અને પ્રભુ જ્યારે આ ઘાટવડ વિસ્તાર, જ્યારે પ્રભુ એ વિસ્તારની અંદર પ્રભુ પ્રભાત ક્ષેત્ર, એને પ્રભાત ક્ષેત્ર કહેવાય, જી પછીની ભાષામાં નાગેર કહેવાય, હમણાં ગીર સોમનાથ કહેવાય. એવી રીતે પ્રભુ એ ક્ષેત્રની અંદર જ્યારે પાંડવો અજ્ઞાતવાસની અંદર જ્યારે આવ્યા હતા, ત્યારે અગલે દિવસે નિર્જળા એકાદશી હતી. પાણી ઉપર જ બધાને રહેવાનું. તો ભીમ જે છે હમ એને ભૂખ લાગે, હમ એટલે એ કહે કે હવે મારે કરવું શું? ત્યારે પ્રભુ જે હમણાંનો સિંગોડા નદી, ત્યારે એમનું નામ, જૂનું નામ છે, ક્યારે પણ નદીનું નામ હોય ને પ્રભુ, નર ઉપર ન હોય, નારી ઉપર. નારી ઉપર. બહુ સાચું. નારી ઉપર, નર ઉપર ન હોય, નારી ઉપર જ હોય. જી એનું નામ છે યનકુમતી. અને આજે પણ એની અંદર એક શ્લોક છે, રુદ્ર ગયા મા તીર્થો ગૌસ્પદ ક્ષુર મંગલ યનકુમતી સ્થિતો દેવ રુદ્રેશ્વર અભ્યો નમઃ. અને જે આ પ્રભુ રુદ્રેશ્વર મહાદેવ છે એની અંદર પિતૃ તર્પણ માટે આપણે ગયા જઈએ છીએ. જી જી કહીએ ને ગયા તીર્થમાં જઈએ જઈએ છીએ. છીએ. એવી રીતે પ્રભુ 3 ગયા છે, રુદ્ર ગયા, બ્રહ્મ ગયા અને વિષ્ણુ ગયા. તો આજે રુદ્ર ગયા છે કે રુદ્ર ગયા મા તીર્થો ગૌસ્પદ ક્ષુર મંગલા, એટલે આ રુદ્ર ગયા તીર્થ છે. ત્યાં પ્રભુ પાંડવોએ જે નિર્જળા એકાદશીનો ઉપવાસ કર્યો, અને બીજે દિવસે જ્યારે ભીમને ભૂખ લાગે એટલે કે ભાઈ અહીંયા બાજુમાં એક આદ પુકાર શિવનું મંદિર છે, જી ઉहाँ અર્જુન કે ઉहाँ જાશે તો ઉहाँથી મોડો આવશે, તો એને જવા ન દઉં. એટલે યનકુમતીના નદી કિનારા ઉપર એને ઊંધો ઘડો કરી, એના ઉપર એકદમ વ્યવસ્થિત માટી લગાડી, ત્રિપુણ કરી, ફૂલ ચડાવી અને કરી દીધું કે અર્જુન કે ઉहाँ તું ક્યાં જાસ, કે અહીંયા ભગવાન શિવ છે, અહીંયા પૂજા કરી લે ને. તો એણે પ્રભુ અર્જુને ઉहाँ પૂજા કરી લીધી. અને અર્જુનનો નિયમ કે શિવનું પૂજન કરી પછી જમવાનું. પછી જ્યારે એ જમવા બેઠા ત્યારે ભીમે પ્રભુ અર્જુનને કીધું કે આજે તારું મેં જે નિયમ હતું એ તોડાવી નાખ્યું. તો કે કેમ? તો કે તું રોજ શિવની પૂજા કરે ને, પણ આજે તે શિવની પૂજા નથી કરી, આજે તે ગળાની પૂજા કરી છે. હમ તો કે હોય નહીં, મારે તો એવું ભાવ થયો કે શિવ છે. જી તો કે હાલ તને બતાડું. ત્યારે પ્રભુ ગદા લઈ કરીને ભીમ અને અર્જુન જાય છે, અને ગળા ઉપર જે પ્રહાર કરે છે એમાંથી પ્રભુ રુદ્ર નીકળ્યું, એટલે એનું નામ પડ્યું રુદ્રેશ્વર મહાદેવ. અને આજે પણ જે શિવલિંગ છે અહીંયા તમે જાજો તો જમણી બાજુ પ્રભુ એ ખંડિત છે. અને આજે પણ ઘણા એવા જૂના વ્યક્તિઓ એમ કહે છે કે ઘણી વખત અમે લોહીની ધારા જોઈ છે. એવી ઘણી વ્યક્તિઓ કહે છે, લોકવાયકા છે. પછી આમાં હું કઈ વાત કરીશ તો પછી વળી કહેશે કે આ અંધશ્રદ્ધામાં વયા ગયા. એટલે મારે અંધશ્રદ્ધામાં જવું નથી. જી બિલકુલ. શ્રદ્ધા તો આંધળી જોવી જોઈએ. બધા અંધશ્રદ્ધા કહે છે, જી પણ શ્રદ્ધા તો પ્રભુ આંધળી જોવી જોઈએ. આંધળી શ્રદ્ધા કોને કહેવાય ખબર છે? જી આપણી માં કે આ તારો બાપ સ્વીકારી લઈએ છીએ ને, આ આંધળી શ્રદ્ધા કહેવાય. અંધશ્રદ્ધા એને કહેવાય. જી આજે ઘણા કે આ માણસ અંધશ્રદ્ધામાં વયો ગયો. અરે શ્રદ્ધા તો આંધળી જ હોવી જોઈએ. શ્રદ્ધા તો સંપૂર્ણ હોવી જોઈએ એના ઉપર. શ્રદ્ધા આંધળી જ હોવી જોઈએ. પ્રભુ બહુ સાચી વાત છે બાપુ. આપણે અત્યારે ગિરનાર નિશરામાં બેઠા છીએ અને આપને રાષ્ટ્રપતિએ પણ એટલું માન અહીંયા તિરંગો પર પાછળ લહેરાઈ રહ્યો છે. ત્યારે દાદ બાપુની પંક્તિ યાદ આવે કે ગિરનાર કેવો છે કે આથમણી દશના છેડે જાગતો ઊભો કોઈ હિંદનો ચોકીદાર. તો સાધુ તરીકે એ પ્રશ્ન મને કરવો ગમશે કે ગિરનાર પર્વતનું, ગિરનાર ક્ષેત્રનું મહત્વ કેટલું? પ્રભુ ગિરનારનો તો હિમાલયનો દાદો છે. આજે મોટામાં મોટો પર્વત હોય હિમાલય, જેના ઉપર ભગવાન સાક્ષાત શિવ બિરાજમાન છે, એનો દાદો, આનું નામ છે રેવતાચલ મૂર. અને એની અંદર પ્રભુ આખો અંદર પોકલ છે પ્રભુ. કેમ કે હું પ્રભુ જ્યારે મોરબીની હોનારત થઈ હતી 79 કે હવે મને બરોબર ખ્યાલ નથી, એને 5 દિવસ થયા હતા, ત્યારે પ્રભુ આ સામે પાછળ જોગણીઓ છે, જોગણીઓ પહાડ, એની અંદર પ્રભુ મેં 14 મહિના સુધી સાધના કરી હતી. અને ખાલી આંબલીના પાન, કનેરના ફૂલ અને પાણી 3 જ ચીજ લેતો અને દિગંબર અવસ્થામાં આમાં હું રહેતો. ત્યારે પ્રભુ જે ગિરનારની અને આ જોગણિયાની
જે મારે અનુભૂતિઓ થઈ છે એ અનુભૂતિઓ હું મારી અંદર જ રાખીશ, તમને કહીશ નહીં કોઈને, જી જી કેમ કે હમણાં એ થોડુંક બધું અજુગતું છે, એટલે એ કાંઈ મારે કેવું નથી, કેમ કે અમુક ચીજો છે એ અંદર જ રાખવાની હોય, મારે કહેવાની કાંઈ જરૂર નથી. જી 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 એટલે ગિરનાર ગિરનાર જ છે. અને પ્રભુ એવો કોઈ ભારતનો સંત, સાધુ, ઋષિ, મુનિ, તપસ્વી કે જેણે ગિરનારની મુલાકાત ન લીધી હોય. અને ગિરનાર છે જે પ્રભુ, એ અમારે દશનામ સાધુ સમાજનો ખૂટો એટલે ખીલો કહેવાય છે. આજે પણ સંન્યાસીને કોઈને પૂછો આપકા ખૂટા કોણ સા, તો એ કહેશે કે ગિરનાર. બહુ સારું છે બાપુ. મહાશિવરાત્રી નજીક આવી રહી છે, તો શિવરાત્રીનું મહત્વ શું છે? આમ વર્ષની અંદર જી 4 રાત્રિ આવે. જી ઓહરાત્રી, મોહરાત્રી, કાલરાત્રિ અને શિવરાત્રિ. વૈદિકના હિસાબે પણ અલગ શબ્દ છે, પણ આ જે અમારી ભજન શૈલીની અંદર જે 4 રાત્રિનો મહિમા કીધો છે એ તમને હું કહું છું. જી કે એક પ્રભુ હોળીની રાત, એક જન્માષ્ટમી રાત, એક કાળી ચૌદસ અને એક આ શિવરાત્રિ. જી એ 4 રાત્રિની અંદર પ્રભુ એકનું અનેક ગણું ફળ મળે છે. એવું પ્રભુ અમારા ગુરુમુખીઓ, સાધુ સંતો, વડીલો એના પાસેથી સાંભળ્યું છે. અને એ પ્રમાણે અમે પ્રભુ એને ગુરુનો વાક્ય એટલે પ્રભુ ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય. ગુરુનું વાક્ય જ અમે મંત્ર, એ ગુરુ અમને જે કહે એ અમે મંત્ર સમજી લઈએ છીએ. એટલે એમણે જે ગુરુમુખી વાણીની અંદર જે કીધેલું છે ગુરુઓએ, કે આ ચીજની અંદર આવું થાય, આ ચીજની અંદર આવું થાય. એટલે પ્રભુ આ 4 રાત્રિનો જે મહિમા છે એની અંદર એક શિવરાત્રિ છે. એટલે શિવરાત્રિનો મહિમા એની અંદર 4 પહરનો હોય છે મહિમા. એની અંદર 4 પહરની અંદર પ્રભુ આજે ઘણી વ્યક્તિઓને ખ્યાલ નહીં હોય કે ભગવાન શિવને ક્યારેક કંકુ ચડતું નથી. ખાલી એક જ શિવરાત્રિના બીજા પોરે ભગવાન શિવને કંકુ ચડે. કેમ કે ભગવાન શિવ છે એ અર્ધનારેશ્વર છે. કે જ્યારે પૃથ્વીનો પ્રભુ, પૃથ્વીની ઉત્પત્તિમાંથી જ જ્યારે ચિત થઈ કે શૂન્ય શૂન્ય સે મહાશૂન સે અલીલ, અલીલ સે તેજ સે પ્રકાશ, પ્રકાશ સે પ્રકૃતિ, પ્રકૃતિ સે શક્તિ और શક્તિ સે 3 પુરુષ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. જેને આપણે કહીએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, જે આ પૃથ્વીનું સર્જન કર્યું, પૃથ્વીનું પ્રભુ સંચાલન કર્યું અને પૃથ્વીનો સહાર કર્યું, જેને આપણે આપણી ભાષાની અંદર સંસ્કૃત ભાષામાં જેને કહીએ ભગવાન. શું કહીએ? ભગવાન. હવે ભગવાન એટલે શું? ભ એટલે ભૂમિ, ગ એટલે ગગન, વા એટલે વાયુ, અ એટલે અગ્નિ અને ન એટલે નીર. એને કહેવાય ભગવાન. તો આર્યોએ એ શબ્દને ભગવાન કીધું, તો અનાર્યોએ કીધું ગોડ. અનાર્યોએ ગોડ શબ્દ વાપર્યો. તો ગોડ એટલે શું? તો અનાર્યોને પૂછ્યું કે ભાઈ તમે આ ભગવાન કહો છો 5 પ્રકૃતિ, એનું સંચાલન કરવા વાળું કોણ? તો કે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. તો કે એ શું છે? તો કે બ્રહ્માએ સર્જન કર્યું, વિષ્ણુએ એનું પાલન કર્યું અને શિવ સહારક છે. જી એટલે જનરેટર, ઓ એટલે ઓપરેટર, ડી એટલે ગોડ. સાચી વાત છે બાબુ. મહાશિવરાત્રીમાં ખાસ કરીને જે નાગાજી સાધુઓની જે શોભાયાત્રા નીકળતી હોય છે ને લોકો રેવાડી તરીકે પણ ઓળખતા હોય છે, તો એ શોભાયાત્રા લોકોમાં ખૂબ આકર્ષણનું કેન્દ્ર હોય છે. કેમ કે દુર્લભ દર્શન જેના કહેવાય, એ બધા નાગાજી સાધુઓના દર્શનની ધન્યતા ત્યારે લોકો અનુભવતા હોય છે. આ શોભાયાત્રા અને ત્યારબાદ મૃગીકુંડમાં સ્નાન, એ જે આખી પ્રક્રિયા છે એનું મહત્વ શું હોય છે બાપુ? પ્રભુ આ રવેડી છે ને પ્રભુ ગુજરાતમાં કહેવાય છે, પણ મૂળ પ્રભુ એને પાલખી યાત્રા કહેવાય, શોભાયાત્રા કહેવાય, ઈ કહેવાય. જેવી રીતે કળશ હોય એમાંથી આપણા દેશી માણસો કળશમાંથી કળશો કરી નાખ્યો ને, એવી રીતે આ શોભાયાત્રાને રવેડી કરી નાખી. પણ રવેડી શબ્દ જ વાપરું, કેમ કે ગુજરાતમાં પ્રચલિત શબ્દ છે રવેડી. એટલે આની અંદર પ્રભુ આમ તો પ્રભુ 4 કુંભની અંદર જ આ મહિમા સ્નાનનો મહિમા હોય છે, રવેડીનો મહિમા હોય છે.
પણ ઘણા વર્ષો પહેલા અમારા દાદા ગુરુ સૂર્યપ્રકાશ ભારતી, હાથીગીરજી મહારાજ, એ ઘણા વર્ષો પહેલા ભવનાથનો મેળો તો પહેલેથી થતો, બરાબર. પણ એક પ્રણાલિકા ઘણા વર્ષો પહેલા સાધુ સંતોએ બધા ભેગા મળી ધૂણા ઉપર આનંદ કરવો, હવન હોમ કરવું, અને રાતે મધ્યરાત્રિએ બધા સાધુ ભેગા થઈ અને મૃગી કુંડમાં સ્નાન કરે અને પછી 4 પ્રહરની પૂજા કરતા. ત્યારથી પ્રભુ આ પ્રણાલિકા આવી ગઈ છે. ત્યારે પ્રભુ એ સમયની અંદર ભવનાથના મેળાની અંદર માણસો થતા 10 કે 12 હજાર, અને આજે થાય છે 25 લાખ. ત્યારે 10-12 હજાર માણસો થતા. જ્યારે અમે પ્રભુ પરિક્રમા કરવા જતા પ્રભુ, ત્યારે પ્રભુ બધા પોતપોતાના ભાતા લઈ કરીને આવતા, અને સાંજ પડે એટલે બધા પોતાના ચૂલા પેટાડી કરીને રોટલા શાક જે બનાવે ને, ત્યારે અમે સાધુઓ 15-20 સાધુઓ 25 સાધુઓ આખી ઝુંડ અમારું હોય, એક ઠેકાણે બેસીએ અને 2-3 મહાત્મા, હું પોતે પ્રભુ ભિક્ષાન દઈ કરીને રોટલા લઈ આવીને રોટલા લઈ કરી પ્રસાદ લઈએ. બધા પ્રસાદ લઈ કરીને જે પરિક્રમાવાસીઓ હોય એ બધા બેસી કરીને ભગવાનનું નામ લઈએ, 1-1.5 કલાક ધૂન બોલાવીએ, કંઈક સત્સંગ કરીએ. એવું ત્યારે થતું. ત્યારે માણસ આવતા પ્રભુ 10, 20, 25, 50 હજાર, અને આજે 15 લાખ માણસો પ્રભુ પરિક્રમા આવે છે. કેમ કે આજે પ્રભુ ધર્મ બહુ જાગૃત થયો છે. એમું આ જોઈને અમને પ્રભુ આનંદ આવે છે, બહુ આનંદ આવે છે અંદરથી પ્રભુ અમને. અને એક વિચાર આવે કે ધર્મનું ભવિષ્ય યુવાનોના હાથમાં છે હવે, અને સારું છે પ્રભુ. બાપુ, યુવાનો પણ એટલા બધા શિવરાત્રીના મેળામાં આવે, અને જ્યારે જુનાગઢ શિવરાત્રીનો મેળો એવો શબ્દ માણસના કાને પડે એટલે ભજન અને ભોજન આ બંનેનો મેળો એવું કહેવાય. તો ભજન, જેમ કે મેં આપના પ્રત્યક્ષ દર્શન આજે કર્યા, પણ મેં આપને જોયા છે ક્યાં, તો કે ભજનના કાર્યક્રમો જે આપના આશ્રમમાં યોજાતો. તો થોડુંક બાપુ એ જાણવાની જિજ્ઞાસા છે કે અત્યારના ભજનીકોને અમે સાંભળ્યા છે, પણ આપે તો વર્ષોથી આપને જ્યારથી આપ આશ્રમમાં છો ત્યારથી ભજનના કાર્યક્રમો, તો એ ભજનનો યુગ કેવો હતો, આપે જે ભજનો સાંભળ્યા હોય આરાધકો પાસે, એની થોડી વાત બાપુ આપ કરી દે. પ્રભુ ભજન કેવો કોને પહેલા ખબર પડવી જોઈએ. પછી એવો ગુણગાન, પછી એવો લોકગીતો કે શ્યામ વિના વ્રજ સૂનું લાગે, ઓધા અમુકો ન ભાવે, તો એ ઈશ્વરના ગુણગાન થયા. इतना तो भेद गुरु हमको बता दे, समझ पकड़ में गुरु मेरी बैया रे, धरती कारे बावे चुलारे बनाया, आसमान तवाए ठहराया, 4 युग की लकड़ी जलाई, धुआं एना कहाँ रे समाया. એ ભજન છે જેની અંદર ગુડ રહસ્ય હોય. પછી ગુરુ અને શિષ્ય બેઠા હોય છે, ત્યારે શિષ્ય ને ગુરુ કહે છે કે બેટા મારા માટે ભિક્ષા લઈ આવો. તો કે મહારાજ શું લઈ આવો? કે બેટા લોટ લેતો આવો. શું લઈ આવ? લોટ લેતો. તો કે જો લોટ લઈ આવજે, ગામમાં જાતો નહીં, વસ્તીમાં જાતો નહીં, દીકરીના સ્ત્રીના હાથે લેતો નહીં, પુરુષના હાથે લેતો નહીં, અને ઝોલી ભરીને લાવજે. પહેલી ભિક્ષા ચેલે આટા લાના, गाँव बस्ती के पास न जाना, भाई बहन को छोड़कर चेले झोली भरकर लाना. दूसरी भिक्षा चेले अग्नि लाना, लोहे चकमक के पास न जाना, धुनी चीता छोड़कर चेले दगदगती ले आना. तीसरी भिक्षा चेले लकड़ी लाना, झाड़ जंगल के पास न जाना, झाड़ जंगल के पास न जाना, हरी सुखी छोड़कर चेले गठड़ी बांधकर लाना. चौथी भिक्षा चेले पानी लाना, कुएं तालाब के पास न जाना, नदी नाव को छोड़कर चेले तुम्बा भरकर लाना. હવે આ ભજન છે, આમાં શું સમજ પડે? ગુડ છે, બરોબર ને? જી. હવે આ ભજનનો સાર કેટલો? ખાલી એક શબ્દ, સમર્પિત, ગુરુને થઈ જાવ. છતી જળ પાવક ગગન સુમીરા, પંચ તત્વ કા ઉધમ શરીરા. હાડ રૂપી લાકડા છે, શરીરની અંદર બ્લડ રૂપી પાણી છે, જળ છે,
અગ્નિરૂપી કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, એ જે છે જે પાંચે પાંચ તત્વો શરીરની અંદર છે. લોટ આમાં છે, પાણી આમાં છે, અગ્નિ આમાં છે, લાકડા આમાં છે, ને એ શરીરને સમર્પિત ગુરુ પાસે થઈ જવું. આખા ભજનનું એક જ સાર સમર્પિતતા. વાહ. એટલે કહેવાનું મતલબ મારું કે ભજન છે ને એની અંદર ઉતરવું પડે. એની અંદર તમે ઉતરો તો એનું સાર તમને ખબર પડશે કે સુન મૈયા મોરી મેં નહીં માખણ ખાયો. બરોબર. હવે એ શબ્દને સમજવા માટે હાથનો ઈશારો ભેગો જોઈએ, તો જ એ શબ્દને તમે સમજી શકશો. સુન મૈયા મોરી મેં નહીં માખણ ખાયો, શું થયું? નથી. બરોબર ને? સુન મૈયા મોરી મેં નહીં માખણ ખાયો, શું થયું? હવે એ સમજવાનું તમારે છે. આમ કરીએ તો હા છે ને આમ કરીએ તો ના છે. ક્યાં જવું? પછી આપણી તો પ્રભુ ગુજરાતની ભાષા, ભાતીગળ ભાષા. હવે એક શબ્દ હોય કે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે. બરોબર. હવે શબ્દ તો લખે છે કે મારા ટોડલા ઉપર બેઠો, ભાઈ ક્યાંનો શબ્દ ક્યાં આવે? પણ એનો મરમ શું થાય કે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, નથી બોલતો. આમ કરવું પડે. અહીંયા આ શબ્દનો ઈશારો છે. હવે ટોડલા ઉપર બેઠો છે કે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે. હવે ટોડલા ઉપર બેઠો છે તો ક્યાં બોલવાનું ક્યાં પ્રશ્ન જ આવે છે. પણ એનું મરમ એ છે કે મારા ટોડલા ઉપર બેઠો છે પણ નથી બોલતો. મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, નથી બોલતો. એટલે એ ચીજોને સમજવી, ભાતીગળ શબ્દોને સમજવા, એ પ્રભુ ભજન છે. ભજનની ડીપમાં ઉતરવું પડે. ભજન સાંભળવાની ચીજ નથી, જીવનમાં ઉતારવાની ચીજ છે. લોકગીત છે એ સાંભળવાની ચીજ છે. લોકગીત સાંભળવાની ચીજ છે. સાહિત્ય સાંભળી કરી જીવનમાં ઉતારવું જોઈએ. હાસ્ય છે એ એક મનોરંજન છે. ઘણા રસો છે પ્રભુ એની અંદર. હાસ્ય રસ છે, શૌર્ય રસ છે, ઘણા રસો એની અંદર આવે છે. તો એવી રીતે જે ભજન છે પ્રભુ, એની ડીપમાં તમારે ઉતરી કરી, અને ભજન એ જ હોય કે જે શરીર ઉપર હોય એ જ ભજન કહેવાય પહેલા તો. બસ. જી બાપુ, ભજનની જ્યારે જ્યારે વાત આવે તો આપણને આપણા બધાના હૃદયમાં એમ કહીએ કે હજી પણ છે એવા લક્ષ્મણ બાપા બારોટ યાદ આવે. ઘણી વખત મને યાદ છે કે બાપાના કાર્યક્રમમાં પણ મેં સાંભળેલું કે આપ સાથેના એમના સંસ્મરણો ઘણા રહેલા, ને આપને અવારનવાર યાદ કરતા જ્યારે તેઓ ભજન ગાતા. તો બાપા સાથેના આપના સંસ્મરણો કેવા? પ્રભુ લક્ષ્મણ ભાઈ સાથે મારા પ્રભુ એટલા નિકટના સંબંધ હતા. જ્યારે પ્રભુ હું નાનો 12-13 વર્ષનો હતો ત્યારે ચડી પહેરતો ત્યારે એની સાથે મેં ભજન ગાયેલા છે રામસાગર ઉપર. મેં પોતે ભજન ગાયા છે એની સાથે જુગલબંધીમાં. અને પ્રભુ એમના પાસે જે પ્રભુ જે હતું, બીજા હું કોઈનું કહીશે નહીં, એમના પાસે જે હતું એ પ્રભુ એમના પાસે જ હતું. અને એમના જેટલા વખાણ કરીએ એ બધા છે નોખા ચીલા પડી ગયા છે. કે જે રીતે નાણ બાપુ છે, કાનદાસ બાપુ છે, પ્રાણભાઈ છે, દિવાળીમાં છે, આજની તારીખમાં ભીખુદાનજી છે, હેમંતભાઈ છે. આજે પ્રભુ કોઈ માણસ ગાતો હોય ને તો એમ કહીએ કે આ કાનદાસ બાપુ જેવું ગાય, નાણ બાપુ જેવું ગાય, પ્રાણલાલ વ્યાસ જેવું ગાય, દિવાળીબેન ભીલ જેવું ગાય. બધા ચીલા નોખા પડી ગયા છે. તો લક્ષ્મણ બાપુ જે હતા પ્રભુ એને તમને જે આનંદ કરવો હોય ને તમને પ્રભુ એના પાસેથી એ ચીજ મળતી. જેમ વાંદરી પાનું કેમ બધે ફીટ થાય, તેમ લક્ષ્મણ બાપુ જે હતા પ્રભુ એક એવું હતું પ્રભુ કે કાનદાસ બાપુની નકલ કરી શકતા, નાણ બાપુની નકલ કરતા, પ્રાણભાઈની નકલ કરતા. એટલે જે પ્રભુ એની અંદર પ્રભુ મા સરસ્વતી એના કંઠ ઉપર સાક્ષાત બિરાજમાન હતા. અને પ્રભુ 2003ની સાલની અંદર જ્યારે લક્ષ્મણ બાપુનો ઉતારો હતો ત્યારે હું પ્રભુ ઉहाँ હતો. અને ત્યારે પ્રભુ એણે લાખા લોયણનું ભજન ગાયું હતું. અને ત્યારે કયો સૂર લાગ્યો હતો. અને એની સ્પીચની અંદર ઘણા ઠેકાણે બોલ્યા છે કે જે
લાખાનું જે ભજન મેં જે ઇન્દ્રભારતી બાપુના સાનિધ્યમાં જે ગવાનું તો એ ના ભૂતો ના ભવિષ્ય, ક્યારે આવું ગવાનું નથી ને આવું ક્યારે ગવાશે નહીં. અને એ સમયે પ્રભુ હું ખુદમાં હાજર હતો અને હું મારી મસ્તીની અંદર પ્રભુ ઘરેણા પહેર્યા હતા, એ ઘરેણા બધા દઈ દીધા. છેલ્લે બાકી પ્રભુ મેં કપડાં એના ઉપર નાખી દીધા, દિગંબર અવસ્થામાં હતો. અને એ દિવસથી પ્રભુ લક્ષ્મણ બાપુએ સફારી છોડી કરીને ભગવો ધારણ કરી લીધો હતો. એ દિવસથી પછી ક્યારે એણે પ્રભુ ક્યારે સફારી કે લેંગા જબા કે ક્યારે એણે વ્હાઈટ ન પહેર્યા. એ દિવસથી પ્રભુ એણે ભગવો ધારણ કરી લીધો. એની ઇન્ટરવ્યુમાં તમે સાંભળજો, એ બોલ્યા છે પ્રભુ, હું નથી કહેતો, એ બોલ્યા છે એના મોઢે. જી જી, એ વાત કરે છે કે બાપુને જે મસ્તી ને પછી મને એમને ભગવો આપ્યો છે એવી વાત કરતા. જી બાપુ, ભજનની વાત આવી, આપે કીધું કે લક્ષ્મણ બાપુ સાથે આપે જુગલબંધી કરેલી. આપની અનુકૂળતા હોય તો રામસાગરમાં કે જ્યારે આપની મસ્તીમાં આપ ભજન કરતા, આપને મનપસંદ કોઈ ભજનની એક બે પંક્તિ અમને સંભળાવી શકો તો આપ. પ્રભુ, મારો ગાવાનો વિષય નથી પહેલા તો, જી જી, કેમ કે હવે પ્રભુ કંઠ હાલતું નથી. પેલા નાનો હતો ત્યારે હું ગાતો, હવે કંઠ હાલતો નથી. પણ તમે જો કહો તો મને છે ને એક પ્રભુ રાગ સંધ્યા ગૌરી, એ મને અતિ પ્રિય રાગ છે. પછી પ્રભુ આશાવરી, એવા ઘણા રાગનો પ્રભુ માતાજીની દયાથી થોડું ઘણું લાખમાં 1% થોડુંક મને જ્ઞાન છે. પણ જે સંધ્યા ગૌરી રાગ છે પ્રભુ, સંધ્યા સમય પછી પ્રભુ 10-11 વાગ્યા સુધી પ્રભુ એ રાગને બોલાય. અને એની 2 પંક્તિ હું કહીશ, કેમ મારું કંઠ નથી બેઠા એમ ગાવાનું. આપની કૃપા. એ ચાલો ને વિદુર ઘેર જાયે, ઉદ્ધવજી ચાલો વિદુર ઘેરે એ જાયે રે. એ બંટીનો રોટલો ને અરે બાપ, એ તાંદરિયાની ભાજી, બંટીનો રોટલો ને એ તાંદરિયાની ભાજી, એ રુચિ રુચિ ભોગ લગાયો, ઉદ્ધવજી ચાલો વિદુર ઘેરે જાયે. કેમ કે કંઠ નથી મારો. વાહ બાબુ વાહ, અરે અરે, જેમ કૃષ્ણ ભગવાન વિદુરના ઘરે મહેમાન થયા હતા, અમે આજે આપના સત્સંગનો લાભ મેળવી રહ્યા છીએ. બાપુ, તમે ભજનને એમ કીધું કે પ્રહરની તમે વાત કરી, તો અલગ અલગ પ્રહરો હોય છે કે આ પ્રહરમાં આ ભજન ગવાતા હોય, એવી રીતનું છે બાપુ? 4 પ્રહર રાતના હોય, 4 પ્રહર દીના હોય. પ્રભુ મૂળ 7 રાગ છે. કેટલા? 7 રાગ છે. 6 રાગ છે. 6 રાગ, એક રાગણીની 6 રાગિણી એની પત્નીઓ છે, એટલે 36 રાગિણી થાય. એક રાગિણીની 1108 એનો શિંગાર છે, અને 108 નો એનો 1008 એનો ઉપશિંગાર છે પાછો. એટલે જે 6 રાગ છે એની અંદર પ્રભુ, રાગોની અંદરથી પ્રભુ પછી મિશ્ર રાગો થાય રાગની અંદર, પછી રાગોની છાયા દેવામાં આવે. મૂળ રાગ પ્રભુ 6 અને 36 રાગિણી, અને પ્રહરો ઉપર પ્રભુ એ રાગ કરવાનો હોય. રાગ છે ને પ્રભુ, જેવી રીતે યોગ છે એ બહારની કસરત છે, અને રાગ છે એ પ્રભુ અંદરની કસરત છે. રાગ છે એ અંદરની કસરત હોય છે, કે જેવી રીતે પ્રભુ કે કોઈ શબ્દ બોલવું, કોઈ શબ્દ જેવી રીતે 4 વાણી આવે, એક આવે પરા, એક આવે પછંતી, એક આવે મધ્યમાં, અને એક આવે વેખરી. અને પ્રભુ અમુક શબ્દો છે કે 52 અક્ષરે 12 બોલે. બલાખડીના 52 અક્ષર છે. હવે પ્રભુ ક, ખ, ગ, 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 ચ, છ, જ, જ,
પ ફ ભ મ. હવે પ ફ ભ અને મ તમે બે વોટ બંધ કર્યા વગર બોલો, નહીં બોલાય. તો એવી જ રીતે પ્રભુ જે રાગ જે એનો આલાપ જે છે એ શરીરની અંદરની કસરત છે. અને પ્રભુ તમે સાંભળ્યું હોય તાનસેન, એમની બે ચેલી હતી તાના ને રીરી, જે જુનાગઢની અંદર નરસિંહ મહેતાની દીકરી ઉર્મિલા કે એ કંઈક નામ હતું, એમની પ્રભુ દીકરીઓ હતી તાના ને રીરી, જે વડનગરમાં થયા. જે આપણા હમણાં ભારતના માનનીય વડાપ્રધાન મોદી સાહેબની જે જન્મભૂમિ વડનગર છે એ જ વડનગરની અંદર તાના ને રીરી થયા. અને જ્યારે પ્રભુ તાનસેને દીપકરાગ કર્યો હતો અને એના પછી જે શરીરની અંદર એના અગ્નિ ઉત્પન્ન થઈ હતી, એના માટે મલાર ખાલી પ્રભુ તાના ને રીરીને આવતું હતું. તો એ મલાર રાગથી પ્રભુ વાતાવરણ ચેન્જ થઈ જાય છે. જેવી રીતે પ્રભુ કોઈ માણસની તમે પ્રશંસા કરો તો એના મોઢાની રેખા ફરી જાય, અને એક કોઈ અપશબ્દ બોલો તો એના મોઢાની રેખા ફરી જાય ને, એટલે વાતાવરણમાં એ ચેન્જીસ રાગ કરી નાખે. જી બાપુ. અને બાપુ આ ભજન જેમ કે આ બધી સૌરાષ્ટ્રની લોક બોલીના ભજનો છે, પણ મેં એક કાર્યક્રમમાં બાપુ જોયેલું કે કચ્છના કોહિનૂર જેને કહેવાય, અને જે દેવરાજભાઈ ગઢવી છે, કચ્છી ભજન ગાતા હતા, કચ્છી ગીત ગાતા હતા. તેઓ ત્યાંથી ભજનની પ્રસ્તુતિ કરતા હતા. મેં તમારા મનોભાવ છે, તમે એ શબ્દની પૂર્તિ કરતા હતા. તો બાપુ આપને કચ્છી ભાષાનું પણ નોલેજ છે? પ્રભુ 8 ભાષા બોલું. શું વાત? 8 ભાષા બોલું છું. પણ એક ઘણા કહે કે બાપુ તમે 8 ભાષા બોલો, ઇંગ્લિશ તમને આવડે? તો હું કહું ભાઈ ઇંગ્લિશ એક નથી આવડતી, એના સિવાય બધું આવડે. પછી કંઈક બાપુ ઇંગ્લિશ હાવ ના આવડે? મેં તો ના ભાઈ, ખાલી તૂટ્યા બૂટ્યા એવા શબ્દ હોય એ આવે. તો કે એવા તૂટ્યા બૂટ્યા કે કોઈને બોલાવવો હોય તો મેં તો એ આવડે. તો હું કહું કમ. તો કે બાપુ પાછો મોકલવો હોય તો મેં તો અહીંયા મારે કોઠાવું જ વાપરવી પડે. મેં તો હું હામો વયો છે, હું આથી કહું કમ. અહીંયા મારે કોઠાવું જ વાપરવી પડે. બરાબર છે. એટલે જે દેવરાજ ગઢવી પ્રભુ નાનો હતો ત્યારથી મારા સાથે રહેલો છે. એના બાપા હતા સામત બાપા, એ મારા ખાસ મિત્ર હતા. દેવરાજના બાપા સામત બાપા. અને જે પ્રભુ કચ્છી રાગ છે, કચ્છી રાગ તો પ્રભુ રાગ એમ કચ્છી કહેવાય, પણ હકીકતની અંદર રાગ કોઈ કચ્છી નથી. પણ એનું જે ઢાળ એ કચ્છી હોય છે, એ કચ્છી હોય છે. કે જેવી રીતે પ્રભુ સિંધ અને કચ્છ પેલા બે એક જ હતા. તો આજે સિંધ પ્રાંતની અંદર પ્રભુ જે અમુક લોકગીતો ગવાતા હોય, અમુક રાગ ગવાતા હોય, તો પ્રભુ આજે અહીંયા અમે સંગીતની શૈલીની અંદર કહીએ તો રાગ કહીએ કલિંગડો. તો એ જ પ્રભુ સિંધ પ્રાંતની અંદર એ જ કલિંગડાને કહીએ રાંજો. કેમ કે રાંજો એક ભેથ છે, એ ભેથ બોલે એટલે પ્રભુ પાછળ ઇતને કારણ મેં ભૂલી જો મેને રાંજે સે પ્રીત લગાઈ, એટલે રાંજો શબ્દ આવ્યો તો કે ભાઈ આ રાગ રાંજો. પણ હકીકતમાં મૂળ છે કલિંગડો. મૂળ છે કલિંગડો રાગ, એને રાંજો કહેવામાં આવ્યો. તો અમુક જે દેવરાજ પાસે જે છે એ સિંધ પ્રાંતની ગાયકી હોય, કે જેવી રીતે સિંધ પ્રાંતની અંદર અમુક ગાયકી જે છે થરપાકર, જ્યાં પ્રભુ ક્ષત્રિયોનો વસવાટ, સોઢા દરબારોનું વસવાટ વધારે હતું. તો ઉવાના જે પ્રભુ લોકગીતો હોય તો પ્રભુ એનું એક ઢાળ હોય છે કે હું છાના પૂછા છે લબ મરિયા, એકલી જાતડો બતા દી માના, છાની માની એકલી ખડી નીંબ કે નીચે, એ ઝિરમિર મેહુલાઈ બરસઈ પવન હિલોલા મારે, મોર બપૈયા મીઠા બોલે કોયલ સોર મચાવે, એ હું છાના પૂછા છે લબ મરિયા, એકલી જાતડો બતા દી માના, છાની માની. કે જેવી રીતે આ સિંધ પ્રાંતનું છે, થરપાકરનું છે. પછી સિંધ પ્રાંતની અંદર તમે જાઓ, એ છલડે આઈ રૂલાઈ, એ મૂકે જાદ સજણજી આઈ રે, હો છલડે આઈ રૂલાઈ, એ મૂકે જાદ સજણજી આઈ,
જી જલડી મુંજીમાં હો મૂકે છલડે આઈ રૂલાઈ. અને એવો જ રાગ પ્રભુ કાંગસીઓ છે. એ કાંગસીએ રે રૂલાઈ મને, કાંગસીએ રે રૂલાઈ, આયેલી મજા પરદેશી મને કાંગસી એ રૂલાઈ. એ કાંગસીએ જે કારણે મેં દેશ છડે ને આઈ રે હો કાંગસીએ જે. પ્રાંતોની ભાષા છે હું વાહ વાહ બાપુ. ભજનની ખૂબ સારી વાતો બાપે આપણે કરી. એક સેગમેન્ટ હવે છેલ્લો આપણે બાપુ, કે આમ તો સંતો વિશે કહેવાય કે સંતોનો સ્વભાવ છે એવો જનતાની ગોદના જેવો, અને માત સુવડાવે એને સંત જગાડે ને ભેળવી દે ભગવંત. એટલે કે જે જાગૃત અવસ્થામાં જે લોકો નથી, જે સમાજ નથી, એને ટકોર પણ ક્યાંક સંતો કરતા હોય. કદાચ કોઈને એની વાણી થોડી કડવી પણ લાગે, પણ ઓલું કહેવાય કે સાચી વાત ક્યારેય એમ કે મીઠી ન હોય, કડવી થોડી લાગે, પણ એ ગુણકારી હોય. તો સાંપ્રત સમયના પ્રવાહોની થોડી બાપુ વાત કરીએ તો સૌપ્રથમ તો રાજસત્તા ધર્મસત્તા હંમેશા એકબીજાની પૂરક રહી છે. પહેલાના પણ રાજાઓ, ભગવાન રામ પણ એમના દરબારમાં સંતો એમના માર્ગદર્શનથી ચાલતા. અત્યારની ગુજરાત સરકારની જે કામગીરી છે, સાંપ્રત પ્રવાહો છે, કેન્દ્ર સરકારની કામગીરી છે, કઈ રીતે જુઓ છો બાપુ? પ્રભુ હમણાંની જે સરકાર છે ને પ્રભુ, જેમ જે સમયની અંદર કોઈ મહાન સંત થઈ ગયા હોય, મહાન નેતા થઈ ગયા હોય, તો આજે વૃદ્ધો એની હાજરી કીએ તો ભાઈ કે આ વ્યક્તિ હતા ત્યારે અમે હયાત હતા, એમને અમારી દ્રષ્ટિએ જોયેલા છે. તો પ્રભુ આ યુગની અંદર આ પુરુષને, મોદી સાહેબને હું પ્રભુ યુગ પુરુષ કહીશું મારી ભાષાને. કેમ કે અમારી ભાષા છે પ્રભુ. તમને એક સમજાવું, આ કાગળ આપો તમે. જી જી. ચક્ષુ, તમે બે ચક્ષુથી જોશો. પછી બે ચક્ષુથી સમાજ જુએ છે. પછી એક હોય છે પ્રજ્ઞા ચક્ષુ અને એક હોય છે દિવ્ય ચક્ષુ. એ દિવ્ય ચક્ષુ કોઈકના પાસે હોય છે, પ્રજ્ઞા ચક્ષુ કોઈકના પાસે હોય છે, પણ ચક્ષુ બધા પાસે હોય છે. કે જેવી રીતે આ તમે જુઓ છો, આ ચક્ષુથી જુઓ છો. પછી આ બે લાઈનની વચમાં જગ્યા છે ને, જે આ જગ્યા છે, એને વાંચી લઈએ એ પ્રજ્ઞા ચક્ષુ, અને આને વાંચી લઈએ એ દિવ્ય ચક્ષુ. તો આને જે વાંચવા વાળું હોય ને દિવ્ય ચક્ષુ, એને જ ખબર પડે. થોડી વાર પહેલા જ તમને કીધું હમણાં ઇન્ટરવ્યુમાં કે ભગવાન કૃષ્ણએ પણ સગા ભાણેજને મરવી નાખ્યો. તો રાજ છે, ક્યારેક પ્રભુ યુદ્ધ છે, એની અંદર પ્રભુ એની અંદર કાંઈ ખારેકું તો વટાવાની છે નહીં, આની અંદર તો શહીદ થવાના છે. તો આજે જે પ્રભુ મોદી સરકાર જે પ્રભુ કરી રહી છે, પ્રભુ અમને તો એમ, હું મારી વાત કરું છું, બિલકુલ બિલકુલ, મને તો અતિ ગૌરવ થાય છે એના ઉપર કે આ વડાપ્રધાનની સાક્ષીની અંદર આજે એ વડાપ્રધાનની પ્રજા તરીકે અમે રહીએ છીએ. અમે તો પ્રભુ રાજા રજવાડાઓ જ્યારે હતા ત્યારે આજે પણ અમારી આરતી થાય ત્યારે કહીએ રાજા પ્રજા કી જય, ગાવ બસ્તી કી જય. તો આજે અમે એની જય બોલાવીએ, અને તમે જોતા હો તો ધૂણા પાસે મેં એમનો ફોટો રાખ્યો છે. જી બિલકુલ છે. આજે એની અમે અગરબત્તી કરીએ છીએ એ નેતાઓની. કેમ કે કાંઈક દીએ છે સમાજને પ્રભુ. પછી તો પ્રભુ દ્રષ્ટિ, મેં તમને કીધું ને, જેના પાસે જે દ્રષ્ટિ હોય એ જુએ. પછી તો પ્રભુ ગુંગો હોય એને ગોળ ખવડાવી અને કહીએ કે આનો ટેસ્ટ કેવો છે, તો એ થોડી કહેવાનો છે કે આવો ટેસ્ટ છે. બહુ સાચી વાત છે. જે બાપ, અને આપે જે રાજસત્તાની વાત કરી, અત્યારની થઈ રહેલી કામગીરીની વાત કરી, એવો કોઈ નિર્ણય બાપુ કેવો હોય અત્યારની સરકારનો, વડાપ્રધાન શ્રીનો, કે જે આપને ઐતિહાસિક લાગતો હોય, એવો કોઈ નિર્ણય આપ જણાવો તો? અરે બધા નિર્ણય ઐતિહાસિક છે એના. જી. કોઈ એવો નિર્ણય જ ઐતિહાસિક વગરનો નિર્ણય જ નથી એમનું. કેવો એવો નિર્ણય છે કે જે ઐતિહાસિક નથી? આજે મોદી સરકારે પ્રભુ જે કર્યું છે એને રાષ્ટ્ર માટે કર્યું છે, રાષ્ટ્રના ઉત્થાન માટે કર્યું છે, ધર્મ માટે કર્યું છે. તો એવો કોઈ નિર્ણય જ નથી. અને જે પ્રભુ નિર્ણયો, પ્રભુ એક જ નિર્ણય હું પ્રભુ કહું છું કે આપણા વડીલો 7 પેઢીઓ 10 પેઢીઓ વહી ગઈ, રામ મંદિર થશે થયું?
આવડા ભારતની અંદર યોદ્ધા થઈ ગયા, કોઈનાથી થયું, અને આ મર્દનો બચ્ચો આ રામ મંદિર કરી ગયો, તો એનાથી મોટું શું જોઈએ તમને હવે જી પુરાવો એનો મહાપુરુષનો? જી બાપુ, બહુ સાચી વાત છે. બાપુ, સમાજના કેટલાક પ્રશ્નો એવા હોય છે કે જે બહુ ગંભીર હોય છે. આપે સનાતન ધર્મની વાત કરી કે સનાતન ધર્મ આદિ અનાદિ અને એનો કોઈ અંત જ નથી, ચાલતો રહેવાનો છે. સાંપ્રત બનાવો કેટલાક એવા બાપુ જોવા મળે કે કોઈ નાનો વ્યક્તિગત પ્રશ્ન બનતો હોય, આવડો મોટો સમાજ છે, નાની મોટી ઘટનાઓ બનતી હોય, ઘટના પૂરી પણ થતી જતી હોય, પણ એની અસરો એવી થતી હોય કે આપણા સનાતન ધર્મના જ એક બે સમાજો આમને સામને આવી જાય, પાડોશી રહેતા હોય તો એમાં કુટિલતા આવી જાય, એકાબીજાના મન દુઃખ થઈ જાય. તો આ ખૂબ ગંભીર અસર થતી હોય. તો સાધુ તરીકે તમે શું કહેશો કે આવી ઘટના બને ત્યારે બધાએ સંપીને કેવી રીતે રહેવું જોઈએ બાપુ? પ્રભુ, એક બાપના 2 દીકરા નોખા થઈ જાય છે તો આમાં શું કહેવાનું હોય બીજું વધારે? જી જી એક બાપના દીકરા જ છે, એક જ બ્લડ છે, એ નોખા થઈ જાય છે, ઘર મૂકી વયો જાય છે. જી જી તો આ તો થયા કરે, એ તો પહેલેથી હાલ્યું આવે છે. બરાબર. કૌરવ ને પાંડુ એક જ હતા ને, હામાં બાંધ્યા ને. હમ તો એનાથી કોઈ એવું ચીજ નથી પ્રભુ. એનાથી પ્રભુ પાણીમાં પ્રભુ લાકડી મારવાથી પ્રભુ કંઈ અલગ થવાનું નથી. પાણી જી ભેગું જ રહેવાનું છે. સનાતન છીએ, સનાતન રહેશું. આજે ઘણી વખત મેં ઘણા સંપ્રદાયો ઉપર ટિપ્પણી કરી છે, જી એવું નથી, જી જી પણ એ મારા જ છે, જી આપણે મારાથી અલગ નથી. જી પણ સત્ય કહેવા વાળો છું એટલે સત્ય હું કહી દઉં છું, જી અને કેવું જોઈએ. જી કેમ કે સત્ય જ્યાં સુધી ન કહો ત્યાં સુધી પ્રભુ તમે સાંભળવાઓ, અસત્ય સાંભળો, અને જો તમે સત્ય ન કહો, તમારામાં તાકાત ન હોય તો ઊભા થઈને વયા જાઓ, ને તાકાત ન હોય તો સામનું કરો એમનું. જી નહીં તો અસત્ય સાંભળવામાં એ પણ પ્રભુ પાપ છે મોટો. જી બાપુ, ખાસ કરીને દેશની એકતા, દેશની સુરક્ષાની જ્યારે વાત આવે ત્યારે આપ હંમેશા અડીખમ રહેતા હોય છો, નિવેદન પણ આપતા હોય છો ખુલીને. ઘણી વખત એવું બને છે કે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયમાંથી કે કોક ને કોક વારે વારે એવા નિવેદનો, વચ્ચે પણ વર્ષો પહેલાં નિવેદન આવ્યું હતું કે ભાઈ જુનાગઢ અમારું છે. આવા જ્યારે નિવેદનો પાકિસ્તાન તરફથી કરવામાં આવતા, એને કઈ રીતે જોવું? પાકિસ્તાન તો પ્રભુ હવે આપણો દીકરો છે, એ ભલે કહીએ ને, એનાથી શું ફરક પડે? જી દીકરો કોનો? ભારત માતાનો. જી એ નોખો પડ્યો છે. મેં હમણાં કીધું નહીં કે ભાઈ બાપના 2 દીકરા હોય, નોખા પડ્યા હોય, એક આમ જાય, એક આમ જાય, બીજી કાંઈ તાકાત નથી એની. આ પાકિસ્તાનની તાકાત શું? આપણે હળમાન ઉપર જેટલો તેલ શનિવારના ચડે ને એટલો તો એના ઓલા શાકમાં ન જતો હોય, રોજ વઘાર કરતો હોય ને એમાં ન જાય. આ તો ભારત છે. જી અને એ વચમાં એક બોલ્યો તો નેતા હતો વડાપ્રધાન વાનો કે આ જુનાગઢ અમારું છે. હવે જુનાગઢ શું તારું છે? જુનાગઢથી નવાબો વયા ગયા અહીંયાથી, અને તું હજી ક્યાં જુનાગઢ અમારું છે? આવ તો ખરો, ખબર પડે. એ તો એ ભસતા હોય ને પ્રભુ, હાથી તો એની મોજ મારીએ, ભસવા દેવાય. જી બાપુ, બહુ સાચી વાત છે. બાપુ, ખાસ કરીને સમાજના પ્રશ્નોની જ્યારે આપણે આ વાત કરતા હતા, યુવાનોને આપ શું કહેવા માંગશો કે સાચી દિશામાં દેશનો વિકાસ થાય તો યુવાનોએ કઈ બાબતોથી દૂર રહેવું જોઈએ? ઘણી ચીજો છે પ્રભુ એના માટે. જી એના માટે ઘણી ચીજો છે. પહેલા તો પ્રભુ એક યુવાનોને પ્રભુ હું એક જ સંદેશો આપું કે તમે જે કાંઈ કાર્ય કરો એના ઉપર 100 વખત વિચાર કરવાનો. પહેલા તો 100 વખત વિચાર કરો ને પછી જે કાંઈ કાર્ય કરવો એ તમે કરો. પછી પ્રભુ માતા પિતા આજે એની વિચારધારા જૂની વિચારધારા હોય, આજે તમે નવા યુગમાં જન્મેલા છો તો તમારી નવી વિચારધારા હોય, પણ ક્યાંક એ સત્ય હોય છે, ક્યાંક તમે સત્ય હો છો, ક્યાંક માવતરો ખોટા હોય છે, ક્યાંક તમે ખોટા હો છો. પણ પ્રભુ વડીલોને આદર દેવું એ યુવાનોને પહેલી શીખ છે મારી, પોતાના વડીલોને. કેમ કે જ્યારે તમે નાના હો ને ત્યારે પ્રભુ તમારો બાપ તમને રમાડતો હોય, ત્યારે મકોડો વયો જતો હોય ને ત્યારે એ બાપ છે ને કાલી ગેલી ભાષામાં બોલે કે જો બેટા મતોલો જાય, મતોલો જાય, મતોલો જાય. એને મકોડો બોલતા આવડે છે, પણ તમારી કાલી ગેલી ભાષામાં એ મતોલો મતોલો બોલે. અને પછી તમે મોટા થઈ કરીને કહો કે તમને ખબર ન પડે, તો બાપને એટલું તો લાગે કે નહીં બેટા મકોડો હતો એને હું મતોલો કહેતો હતો. એટલે એવું શબ્દ પ્રભુ વડીલોનું સન્માન કરવું,
જેટલું બની શકે એટલું વ્યસનથી જી દૂર રહેવું, વડીલોનું સન્માન કરવું અને સદાય માટે કોઈ પણ એક ધર્મ પ્રત્યે આસ્થા રાખવી, કોઈક દેવ પ્રત્યે આસ્થા રાખવી. એ ખાસ પ્રભુ યુવાધનને હું સંદેશો આપું છું કે પહેલા પ્રભુ તમારા વડીલો અને પછી પ્રભુ આપણે રાષ્ટ્ર માટે શું કરી શકીએ છીએ. આપણા જે રાષ્ટ્રમાં જન્મ લીધો છે એ રાષ્ટ્રનું આપણે ઋણ કેમ ચૂકવવું, જી એને કેમ નુકસાન ન થાય આપણાથી, જી એ પ્રભુ પહેલું ધ્યાન રાખવું જોઈએ યુવાધનોને. બીજું તો પ્રભુ યુવાધન છે, આજે પ્રભુ એજ્યુકેશન આવી ગયું છે, અમારાથી વધારે જ્ઞાની છે એ આજે યુવાધન, જી અને એને અમે પ્રણામ કરીએ છીએ યુવાધનને. અમારાથી આગળ હાલતા હોય છે, અમે 100ની સ્પીડે હાલીએ એ 200ની સ્પીડે હાલતા હોય છે. જી પ્રણામ છે એમને. જી બાપુ, ખાસ કરીને મેં જેમ કીધું એમ કે સંતોનો ઇતિહાસ આપણે જોઈએ તો ડગલે ને પગલે આપણને એવું જોવા મળે કે સમાજે સંતોનું અપમાન કર્યું છે, પણ સંતોએ ક્યારેય સમાજનો દ્રોહ નથી કર્યો, કે સમાજને માફી આપી દીધી છે, ક્ષમા કરી છે. અને સમાજમાં જેટલા માણસો એટલી વાતો હોય છે. એક નિવેદનો સતત થતા હોય છે કે સાધુઓને વૈભવી લાઈફસ્ટાઈલની શું જરૂર હોય છે. આવા નિવેદનો પોતાની મતિ પ્રમાણે કરતા હોય છે, પણ જ્યારે સાધુની મતિ પ્રમાણે આપે એનો જવાબ આપવો હોય તો આપ કઈ રીતે આપશો બાપુ? પ્રભુ આ તમે જુઓ છો ને વૈભવ કેવો છે, જી રાજાનો વૈભવ એવો છે ને, કઈ ઘટે એમાં? કઈ નથી ઘટતું ને. જી પ્રભુ હમણાં તમે એક એકર જમીન લેશો, કોના નામે કરશો? પોતાના નામે કરતો. તમારા દીકરાના નામે કરશો? જી દીકરાના. જી આ બાવા દીકરા પેદા કરીને એના નામે કરશે? નહીં. આ સમાજનું જ છે. આ ધજા જે લાગેલી છે ને, આજે કોઈના ઘરમાં તમે કરી જાવ તો બાવડું કાઢશે બારે પકડી કરીને, જી અને તમે અહીંયા અંદર આવતા રહ્યો છો, તમે પૂછો છો કોઈને આવીએ અંદર? આ તમારું છે. પ્રભુ આ વૈભવી જીવન છે ને પ્રભુ, આજે હું પોતે સોનું પહેરું છું, ઘણી વખત પહેરું છું, મારે ગાડીઓ છે, વૈભવી જીવન છે પ્રભુ. આ સામે વૈભવ છે પ્રભુ. હું 10 મિનિટ એમાં સૂતો નથી. મારો તમે રૂમ તમે જોયું હશે, 10 બાય 15નો રૂમ છે મારો. જૂની સેટી ઉપર રહું છું. પણ હું એમ નથી કહેતો હું ત્યાગી છું. ત્યાગી જેના પાસે ન હોય તો ત્યાગી જ છે, અને હોય ને ભોગવી ન શકે એ ત્યાગી છે. આજે અમારે આટલું છે, અમે પ્રભુ એમાં હું હાથ પગ મેં નથી ધોયા. અને આજે પ્રભુ ખાલી પોતળી પહેરેલી હોય ને રોડ ઉપર પ્રભુ નીકળું ને, એટલે કોઈ મને પાણીનું નહીં પૂછે, બાવા પાણી પીવું તારે? અને જો શરીર ઉપર કાંઈક આડંબર હશે, ગાડી હશે, થોડાક છોકરા ભેગા હોય, બધા માણસો, 2 ગાડીઓ, આ બાપુ કોઈક મોટા છે, આ બાપુ કોઈક મોટા છે. એટલે સમાજે આડંબર શીખવાડ્યું છે, એટલે આડંબર કરીએ છીએ. એ આડંબર ખાલી પ્રભુ શરીરને સીમિત છે, આત્માને સીમિત નથી. અને અમુક એવા કિસ્સા મારા તમે ઘણા મીડિયાની અંદર જોયેલા હશે કે જો અમે પૈસાના ભૂખ્યા હોઈએ તો આવી જે અગાઉ જે ચીજો કરેલી છે એ ન કરે, પૈસાના ભૂખ્યા હોઈએ તો. આજે પ્રભુ તમારા ઘરમાં કેટલા જણા છો તમે? 3 જણા. 3 જણા. કમાવાવાળા કેટલા? હું એક. બરોબર ને? આજે 3 જણા માટે તમારે 12 કલાક સતત હાલવું પડે છે ને, 3 જણાને. તો અમારે તો લાખો જમાડવા, તો અમારે હાય હોય કેટલી કરવી? તમારે જો 2 જણાને જમાડવા માટે તમે સવારથી સાંજ સુધી હાય હોય કરતા હો, તો અમારે લાખો જમાડવા છે, તો અમારે હાય હોય તો કરવી જ પડશે ને. પ્રભુ દીકરો રડે ને ત્યારે માં એને દૂધ પીવડાવે છે, અમે ક્યાંક રડીએ ત્યારે અમને કોઈક દે. અને આ પ્રભુ ભગવાનની દયાથી આવા ઝાડવા વાવી જશું. અમે તો નહીં, કોક તો છાંયડે રહેશે ના. આ તો ઝાડવા વાવી જાય છે, કોક છાંયડે રહેશે પ્રભુ. અને બીજું તમે કીધું કે સાધુઓનું અપમાન થાય, આ થાય, અને સાધુ ઘૂંટડા પીતા હોય. પ્રભુ સાધુ ઘૂંટડા પીવા માટે જ જન્મ્યા છે. સાચા સાધુ ઓળખાય, હરિરસ પીએ બીજાને પાય. સાગર જેવા દિલડા એના કદી ના છલકાય. ઝેરના ઘૂંટડા પોતે જીરવીને અમૃત બીજાને પાય. સાચા સાધુ ઓળખાય.
વાહ. સોનું છતાં શુદ્ધ ગણેનું અગ્નિમાં ઓરાય, ઝવેરી એના માથે જુલમ કરે, ગણના ગાવ, સાચા સાધુ એમ ઓળખાય. એ તો ઘૂંટડો પીવે ને સામે પણ થાય ને શાંત થઈ જાય ને તો એની મસ્તીથી રહેવા વાળો છે. વાહ બાપુ. અને કોઈ પણ જગતમાં જેટલા પણ સમૂહો રહે છે બધામાં સારી નરસી બધી બાબતો હોય છે બાપુ, પણ સંસારીઓને ઘણા બધા પ્રશ્નો થાય. તમે જેમ કીધું એમ કે એક બાપના સગા દીકરા હોય તો પણ એમને ભળતું ન હોય, તો આવા નાના મોટા પ્રશ્નોમાં મૂંઝાય ત્યારે સંસારી છે એ સાધુ પાસે જતો હોય છે, એને રજૂઆત કરતો હોય છે. પણ સાધુ જગતમાં પણ ક્યાંક એવું થતું હોય કે સંપત્તિ માટે, સત્તા માટે, લાલસા માટે ઝઘડાઓ થતા હોય. અને મેં સમાચાર જોયેલા કે આપના સેવકે જે આપને જમીન અર્પણ કરેલી એ આપે એમને પરત કરી દીધી. તો આપ જ્યારે આ બાબતમાં આ પ્રશ્ન છે તો તમે શું સૂચન કરવા માંગશો? સાધુ જગતમાં આવા બનાવો જે બને છે એમાં શું ધ્યાન રાખવું જોઈએ? એ નિંદનીય છે. જી. સાધુ તો ત્યાગનું સ્વરૂપ છે ને, ત્યાગ બતાડે એ સાધુ છે ને. આવું જ્યારે જ્યારે થાય છે ત્યારે અમને પ્રભુ દુઃખ લાગે છે, અને અમને પણ એમ લાગે છે કે આ ધર્મ કઈ તરફ વળી રહ્યું છે. જો સાધુ જ આવી રીતે કરે તો સમાજને શું ઉપદેશ આવશે? આજે હું જ પ્રભુ એ ચીજ કરતો હોઉં તો સમાજને શું ઉપદેશ દઈશ? આજે તમે કીધું છે કે આજે મિલકત માટે જે કરતા હોય છે, લડતા હોય છે સાધુ, તો પ્રભુ એ સમાજને ખોટો મેસેજ છે. એવું થવું ન જોઈએ. સાધુઓમાં એ ચીજ થાય એ પ્રભુ બહુ નિંદાને પાત્ર છે. જી બાપુ. બાપુ આપના આશ્રમમાં જે બધા મૂર્તિઓ છે, બધા ફોટાઓ છે, સાથે સાથે તમામ પ્રકારના શસ્ત્રોના દર્શન થાય છે. આપણું પહેલેથી ઇતિહાસ શાસ્ત્રો અને શસ્ત્રોનો રહ્યો છે, તો આ શસ્ત્રો આપે જે અહીંયા રાખ્યા છે એનાથી આપ શું લોકોને મેસેજ આપવા માંગો છો? શસ્ત્ર ને શાસ્ત્રથી જ સાધુ સારો લાગે. અને આજે કુંભ મેળામાં છે ને, કુંભ મેળાની અંદર શસ્ત્રહીન દેવતા હોય ને, જેના હાથમાં જે દેવતાના હાથમાં શસ્ત્ર ન હોય ને એને કુંભમાં સ્નાન નથી મળતું. જી. હું કહીશ નહીં, જી જી. પણ જે દેવતાઓના હાથમાં શસ્ત્રહીન દેવતા છે એ દેવતાઓને કુંભમાં સ્નાન નથી મળતું. જી. શસ્ત્ર ને શાસ્ત્ર તો પ્રભુ એનાથી જ શોભે માણસ. શસ્ત્ર શેના માટે છે? શસ્ત્ર વાપર્યો છે તમે શબ્દ, હથિયાર નથી વાપર્યો. જી જી બિલકુલ. શસ્ત્ર રક્ષા માટે હોય છે. અને હરેક દેવી દેવતાઓએ આપણા શસ્ત્ર ધારણ કરેલું જ છે, અને એ પૂજનીય છે શસ્ત્ર. એટલે અને બીજું પ્રભુ થોડાક બ્લડના ગુણ હોય. બાવા થઈ જાય બ્લડના ગુણ ન જાય. જી. બાવા થઈ જઈએ ને પ્રભુ, બ્લડના ગુણ ન જાય. એટલે અમુક બ્લડના ગુણ હોય એ પણ થોડાક આવે. જી બાબુ, સાચી વાત છે. બાબુ, જેમ મેં કીધું એમ કે ધર્મસત્તા છે હંમેશા રાજસત્તાને સૂચન આપતી રહી છે. આમ તો અમે એવા ભાવ સાથે પણ પૂછીએ છીએ કે ઇન્દ્ર ભારતી બાપુને ક્યારેય પણ જો રાજકીય રીતે સક્રિય થવાની તક મળે તો આપની ઈચ્છા ખરી બાપુ? બિલકુલ નહીં, બિલકુલ નહીં. એ તો એક ઇન્ટરવ્યુમાં ખાલી મારાથી બોલાઈ ગયું હતું, જી. અને મીડિયાએ ઉપાડી લીધું હતું. જી. પણ હકીકતની અંદર પ્રભુ મારે કોઈ સત્તા કે આની કાંઈ જરૂર નથી પ્રભુ. જી. અને જે સત્તાધીશો જે છે જી. એને આપણે પ્રભુ જે ચીજ કહીએ છીએ એ પ્રભુ કાર્ય બધા પુરુષાર્થના કાર્યો સત્તા કરી આપે છે. મારે સત્તામાં જવાની જરૂર શું છે? મારે સત્તામાં જવાની જરૂર શું છે પ્રભુ? અને સત્તાથી હું પ્રભુ બહુ મારા માટે હું દૂર રહું છું. જી. જી બાપુ, ખાસ આપના જીવનમાં જે સાધનાનો પથ રહ્યો છે, આપના સેવકો સાથેનો આપની જે લાગણી સભર, તમારા ઇન્ટરવ્યુ પહેલા બાપુ અમે ઘણા બધા આપના સેવકો સાથે વાતચીત કરી, તો એ બધામાં એક વાત કોમન હતી એમને જે મારી સાથે વાત કરી કે બાપુને એના સેવક પ્રત્યે અતિ લાગણી. જ્યારે સેવકનું નામ આવે તો બાપુ ખૂબ લાગણીશીલ થઈ જાય છે. તો બાપુ, કોઈ જીવનનો એવો બનાવ કે જે યાદ કરતા આજે પણ આપની આંખ ભીની થતી હોય? એ યાદ ન કરો તો વધારે સારું. એ ન કરાય યાદ. પણ સેવક છે ને, શિષ્ય છે ને, અમારા દીકરા છે, એનું દુઃખ એ અમારું દુઃખ, ને અમારું દુઃખ એ એનું દુઃખ. અને ગુરુ એને જ કહેવાય. સુખ અને દુઃખ બેમાં ઊભો હોય, પહેલા દુઃખમાં ઊભો હોય, સુખ તો ભગવાન એને શાંતિ આપે. પણ દુઃખના ટાણે જે ઊભો હોય, જેટલું એનાથી દુઃખ કપાય. સેવા 3 ચીજથી થાય: તનથી થાય, મનથી થાય, અને ધનથી થાય.
મનથી સેવા, મનથી સમજાવીએ કે બેટા આમ નહીં ને આમ, આમ નહીં ને આમ. તનની સેવા કે કંઈક શરીરથી કંઈક કાર્ય કરી શકીએ. પછી એ ન કરી શકીએ તો ધનની સેવા, બેટા આ લે કંઈક તારું કર. શિષ્યને પ્રભુ ખાલી કંઠી નથી બાંધવી. શિષ્યને કંઠી બાંધવામાં પ્રભુ અમારે એમના પિતા તુલ્ય થવું છે, અને અમારે એ દીકરા તુલ્ય જ્યારે થાય ત્યારે પ્રભુ ભાવ એકબીજાનું સામે સામે વટાય છે. જી બાપુ, આપણે પોડકાસ્ટના બાપુ અંતિમ ચરણ તરફ જાય તો આમ તો અમારી ભાષામાં અમે એને રેપિડ ફાયર રાઉન્ડ કહેતા હોય, અને સંતોનો તો સ્વભાવ જ તડ અને ફળનો હોય. તો આપને એક બે પ્રશ્નો એવા કે જેમાં તમે જેટલું એક શબ્દમાં અથવા તો એક વાક્યમાં આપ એનો જવાબ આપી શકો તો આપ આપવાનો પ્રયત્ન કરજો બાપુ. સૌ પ્રથમ તો આપના આધ્યાત્મિક જગતના જે એમ કહેવાય કે આપ ખરેખર એમનાથી પ્રભાવિત થયા હોય એવા કોઈ સાધુ. પ્રભુ ભેખ જ, હરેક ભેખ એનાથી જ હું પ્રભાવિત છું. જેના ઉપર ભગવો પહેરેલો છે એનાથી જ હું પ્રભાવિત છું. જી બાપુ, ભજન જગતની કોઈ વિભૂતિ કે જે અત્યારે નથી અને આપને એનો ખૂબ અફસોસ હોય કે હવે એમને આપણે જીવન નથી સાંભળી શકતા એવી. કાનદાસ બાપુ, નાણ બાપુ. જી બાપુ, અને રાજકીય જગતમાં આપ કોઈનાથી પ્રભાવિત, ખૂબ પ્રભાવિત હોય એવું કોઈ વ્યક્તિત્વ? એક જ મોદી, અમિત શાહ, અને હમણાં આપણે ગુજરાતના યુવા ધન ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી. જી બાપુ, બાપુ હવે રાજકોટની ગોઠડીમાં આપનો અમૂલ્ય સમય આપે આપ્યો, અને આપ્યો એટલું જ નહીં, સનાતન ધર્મને લગતા પ્રશ્નો અમે તમને પૂછ્યા એનો આપે નિરાચિતે જવાબ આપ્યો, અને ભજન કે જે આપનો પ્રિય વિષય છે તો એમાં પણ ખુલીને આપે અમને સમય આપી અમારા બધા જ પ્રશ્નોનું સમાધાન થાય એ રીતે આપે સમય ફાળવ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અવર રાજકોટની ગોઠડીમાં જોડાવા બદલ ઇન્દ્ર ભારતી બાપુ આપનો ખૂબ ખૂબ આભાર. ઓમ નમો નારાયણ. નમો નારાયણ, નમો નારાયણ. તો આ હતા ઇન્દ્ર ભારતીજી મહારાજ કે જે અવર રાજકોટની ગોઠડીમાં જોડાયા, અને આપણે એમની સાથેની વાતચીતથી સમજી શકીએ છીએ કે સનાતન ધર્મ અને ભારત દેશમાં સાધુઓનું કેટલું મહત્વ છે, સાધુઓનું કેટલું તપ છે, અને સાધુઓનું સમાજ પ્રત્યેનું કેટલું સમર્પણ છે, અને સાથે જ એટલા જ રાજકીય રીતે પણ જાગૃત હોય છે. જ્યાં પણ ટકોર કરવાની જરૂર પડે ત્યાં સાધુઓ હંમેશા કરતા હોય છે. ઇન્દ્ર ભારતીજી મહારાજ સાથેની અમારી વાતચીત આપ બધાને કેવી લાગી અમને કમેન્ટમાં જણાવજો, અને ધર્મ જગતના અન્ય કોઈ વ્યક્તિત્વ સાથે આપની એવી ઈચ્છા હોય કે અમે વાતચીત કરી અને એક વિચારશીલ વ્યક્તિત્વ સાથે વાતચીત કરીએ તો એનું નામ પણ આપ અમને કમેન્ટમાં જરૂરથી જણાવશો. નમસ્કાર.